આપણે ત્યાં કહેવત છે કે લોભીનો માલ દૂતારો જ ખાય અને સુરતમાં સસ્તું સોનું મેળવવાની લાલચમાં એક વેપારીને આ કહેવતનો કડવો અનુભવ થયો છે। માર્કેટ કરતાં 4% સસ્તું સોનું આપવાની લાલચ આપીને વેપારી પાસેથી 1-2 લાખ નહીં પરંતુ સીધા 1 કરોડ 9 લાખ રૂપિયા પડાવી લેવાયા છે। હવે વરાછા પોલીસે આ કરોડોની છેતરપિંડીના મુખ્ય આરોપીને બોટાદથી ઝડપી પાડ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરતના વરાછા વિસ્તારમાં સોના ચાંદીનો વેપાર કરતા વેપારીને સસ્તું સોનું આપવાની લાલચ આપીને 1 કરોડ 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પરેશ રણછોડભાઈ ડોબરિયાની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી અને સાક્ષીને પોતાની ઓળખાણ આપીને વેપારીના સંબંધોના આધારે વિશ્વાસમાં લીધા અને ત્યારબાદ મુદ્રા પોર્ટ પરથી સોનું લાવતું હોવાનું કહીને માર્કેટ કરતાં 4% સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી। સસ્તું સોનું મેળવવાની વાત સાંભળીને વેપારી પણ આરોપીની વાતમાં આવી ગયા। આરોપીએ વિશ્વાસ વધારવા માટે પ્રોમિસરી નોટ પણ આપી હતી અને ત્યારબાદ શરૂઆતમાં બેંક મારફતે 15 લાખ રૂપિયા એડવાન્સમાં આપવામાં આવ્યા। થોડા સમય બાદ આરોપીએ ફોન કરીને જણાવ્યું કે અમદાવાદમાં સોનું આવી ગયું છે અને વધુ રકમ લઈ આવો। વેપારી વધુ 94 લાખ રૂપિયા રોકડ લઈને અમદાવાદ પહોંચ્યા। સાણંદના ટોલનાકા પાસે આરોપી કાર લઈને આવ્યો હતો અને વેપારી પાસેથી ₹94 લાખ રૂપિયા લઈ લીધા। આરોપીએ કહ્યું કે હવે 5 મિનિટમાં સોનું લઈને આવું છું, પરંતુ સોનું આવ્યું નહીં। આરોપી પણ પાછો ફર્યો નહીં। આરોપીએ પોતાની ઓડી કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો અને ત્યારબાદ તેનો મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયો હતો। વેપારીને ત્યારે સમજાયું કે સસ્તું સોનું મેળવવાની લાલચમાં તેમની સાથે મોટો ખેલ થઈ ગયો છે। સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં 1 કરોડ 9 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો અને તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને બોટાદ જિલ્લામાં હોવાની માહિતી મળી અને માહિતી મળતા જ પોલીસે ટીમ બોટાદ માટે કાર્યવાહી માટે મોકલી અને પરેશ રણછોડ ડોબરિયાની ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 44 લાખ રૂપિયા રોકડ કબજે કર્યા। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન, આશરે 15 લાખ રૂપિયાની ઓડી Q5 અને 5.75 લાખની વોલ્વો XC60 કરીને કાર પણ જપ્ત કરવામાં આવી છે। આમ પોલીસે આરોપી પાસેથી રોકડ વાહનો સહિત કુલ 64,91,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે તમે પોલીસનું નિવેદન સાંભળી લો, પછી આગળ વાત કરીએ। वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है ऐसी इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा। शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीज़ कैश लेके ये अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दा माल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है। और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दा माल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें ऑल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। नहीं, अभी कोई गुनाही इतिहास नहीं सामने आया। હવે સવાલ એ છે કે 1 કરોડ 9 લાખ રૂપિયાની આ છેતરપિંડી પાછળ માત્ર એક જ વ્યક્તિ હતી કે પછી આખી રમત પાછળ અન્ય લોકો પણ જોડાયેલા છે? પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓએ કઈ રીતે અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી કોઈ છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સસ્તું સોનું મેળવવાની લાલચમાં કરોડો ગુમાવવાનો આ કિસ્સો એક વાત તો ચોક્કસ શીખવે છે કે બજાર ભાવ કરતાં અસામાન્ય રીતે સસ્તી ઓફર મળે ત્યારે આગબંધી કરીને વિશ્વાસ કરવો નહીં, કારણ કે લાલચનો સોદો ક્યારે છેતરપિંડીમાં ફેરવાઈ જાય એ કહી શકાય નહીં। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।